વડોદરા શહેરમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે નિઝામપુરા વિસ્તારમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં અચાનક બ્રેક મારતા એક્ટિવા ચાલક કાર નીચે ઘૂસી ગયો હતો. મળતી માહિતી મુજબ ફોર વ્હીલર કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલા એક્ટિવા ચાલક કાર નીચે ઘૂસી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. જોકે સદનસીબે એક્ટિવા ચાલકને કોઈ જાનહાનિ નથી થઈ અને સામાન્ય ઇજા સાથે બચાવ થયો હતો. આ ઘટના બાદ બંને પક્ષો વચ્ચે ચર્ચા બાદ મામલો સમાધાનથી ઉકેલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. Thank you.